હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8, એટલે આપણે ગંગા દોઈ લીધી, વાહિંદુ કરી લીધું, ત્યાં 8 વાગી જાય। હવે કામ શું કરવું હોય તો દેવાનસિંહ પપ્પા આયોજન કરશે। કામમાં તો એવું છે કે અત્યારે વાતાવરણ તો એકદમ વરસાદી માહોલ છે, કઈ ઘટે નહીં એવો। આવ્યો કે નથી આવ્યો, આવ્યો કે નથી આવ્યો એવું થાય છે, પણ આવતો નથી। એટલે આપણે તો પરિયાણ આજનું છે કે કલાક પછી હાથી હાંકવાનું। અત્યારમાં હાથી ફિટ કરી લઈ। કાલ બપોર પછી તો બળદના હાથી જૂતી ગયા હતા, પણ આપણે ટ્રેક્ટરનું નહોતું જોયું। અત્યારે હવે કલાક પછી હાલશે, એટલે ફિટ કરીને રાખી હાલશે તો હાંકશું। જો વરસાદ આવી જાય તો કાંઈ ઉપાધિ નથી, તો આરામ છે, તો નિરાંતે હાલશે। અને મગફળીમાં આપણે જે પ્રશ્ન હતો ખડનો એ હલ થઈ ગયો, કારણ કે એમાં આપણે માથે વેતું હાથી હાંકી નાખ્યું હતું અને પારે પારે દવા છટાઈ ગઈ હતી, એટલે એમાં કઈ ખડનો પ્રશ્ન હે નહીં। ઠીક છે, કપાસ સાચવવાનો કપાસમાં હે, એટલે કપાસ તો થઈ જાય ચોખ્ખો। 2 કલાકનું કામ હે હાથીમાં, 2 કલાક થાય એટલે આપણું હાથી હોહરું નીકળી જાય। અને આપણે ઢોર આખો દિવસ અંદર બાંધી ગોડાઉનમાં, પણ પંખો છે એટલે ગરમી ન થાય ને આપને એમ થાય કે રાતના વરસાદ આવશે તો, એટલે અંદર બાંધવાય પડે। ગાયું તો પલળે એટલે સીધી માંદી પડે, ને એમાંય અમારી ગંગા પલળે ને એટલે એને સીધો તાવ જ આવી જાય, એમાં ડોક્ટર જ બોલાવવા પડે। એટલે અમે ગંગાને તો હાવ પલળવા દેતા નથી ને, એ બેને બાંધી દીધો નંદી કરે જેઠે, અને ગંગાને ને ગોમતીને બાંધી દીધા છે અહીંયા। અને ગાય કે ભેંસ ગમે એ હોય એને દોઈને આપણે એક ધ્યાન ખાસ રાખવાનું કે એને દોઈને સીધી નીણ નાખ દેવાની। દોઈને કોઈ પણ પશુને બેહવા દેવાનું જ નહીં, બેહીને તો એને આવમાં આવ બગડી જાય। કેવો રોગ થાય? મસ્ત ટીકા, હે? એટલે આસરનો રોગ થાય મસ્ત ટીકા, એના હિસાબે આખું આવું ફેલ થઈ જાય। અમારી એક ગાને એવું થયું હતું, એને બહુ સેવા કરી અમે, પણ તો એનું આવું પછી સારું થયું જ નહીં। એટલે એ તો ખાસ ધ્યાન રાખવાનું, દોઈને તો નીણ નાખી જ દેવાની, બેહે ને તો થાય। કારણ કે એના આસરના લોક હોય ને એ હજી ખુલ્લા હોય, એટલે એના જંતુ એમાં વયા જાય ને તો એ રોગ થાય, પણ કલાક વહી જાય ને તો પછી કઈ પ્રશ્ન ન રહે। જે આપણે તો સવારે પ્લાન હતો કપાસમાં હાથી હાંકવાનો, એટલે નહીં નાખી હું કે ઘરે જાઉં અને તમે મંડો હાથી હાંકવા। એટલે આપણે હાથીમાં તો મોર પગા પૂરી દીધા, અને ઓલા શેઢેથી આ શેઢે આવતા રહ્યા, અને શેઢે પગ્યા ત્યાં ઘેર ફસાઈ ગયો। એટલે ઘેર તો આમ તો આ 4થી 5મી ફરે ફસાઈ ગયો। લાઈટ પછી નક્કી કર્યું, કીધું હવે આને હે ને ફિટ કરવો નથી અને આને હમો જ કરાય એવો। એટલે આપણે વહી ગયા હતા ધોરાજી હમો કરવા। અત્યારે આવ્યા 6:30 વાગ્યે, એટલે આપણે દેવાજભાઈ નો ફોન આવ્યો તો પપ્પા મારા આટલું ઘૂઘરા લઈ આવજો, એટલે ઘૂઘરા લેવા આપણે બાને એક ફોન દીધો તો જૂનો, એટલે ખરાબ થઈ ગયો તો, એટલે બાની ફરિયાદ આવતી કે આ ફોન હાલતો નથી, એટલે બાને આપણે નવો એન્ડ્રોઈડ લઈ દીધો 5G, અને ઓપ્પો નો કઈ ઘટે નહીં એવો। એટલે બાને આપણે સરપ્રાઈઝ દઈ છીએ અત્યારે। આપણે ઘરેથી ગયા ત્યારે કઈ પ્લાન નહોતો કે મોબાઈલ લઈને આવવાના છે, પણ અચાનક દેવાનસિંહ પપ્પા તો કહેતા હતા કે નવો મોબાઈલ લઈ આવો છે એમ। કેવો કલર છે? મેં ખોલી નથી જોયું। યો બા યા માર બાને હે ને ઉપાધી ને એને એમ કે મે એન્ડ્રોઈડ વાપરો ખાઈ ગઈ પાછો। ક્યાં બતાવો? મોબાઈલ તો બતાવો દેવાંશ। જે આપણો મોબાઈલ કઈ ઘટે નહીં ને એવો, એ સારું, જૂનો વાપરવો કરતા નવો જ વપરાય ને, કઈ ઘટે નહીં। હવે બાય ભલે વાપરો રાખે, ભલે ભજન સાંભળે। તમને એમ તો આવડે જ છે બધું, અમારા બાને ફોન લગાડતા, યુટ્યુબ જોતા, એમ તો આવડે જ છે। હા ભાઈ થઈ ગઈ, એમાં હજી કઈ ના આવે। આલ્યો જઈ બા, તમે જ ખોલો જઈ, આમ આમ કરો એટલે ખુલી જાય। એમાં કાઢી નાખ દીધું ના, કાઢી નાખવાનું છે, એમ પછી આવશે YouTube। એમ તો બાને આવડે છે, મારા મોબાઈલમાં ઘણી વાર ચાલુ કરતા હોય। આ ભાઈ ભાઈ પણ ને કવર નખવતા આવ્યા લાગુ છે। નામ બધાના ગુજરાતી જોઈ, જો બધાના ગુજરાતીમાં નામ સેવ જોઈ તો બાને વાંચતા આવડે। અરે બાને ને અમારે શું પ્રશ્ન થતો, આપણી મોબાઈલ મારો મારી પાસે હોય, પપ્પા પાસે એનો પાસે હોય, એટલે બાને કોકને ફોન કરવો હોય ને ત્યારે આપણે ફોન જોવો હોય, એટલે બા એમ કે આપને યાદ આવે નહીં ઈ કહે ત્યારે, એટલે ફોન વાત કરવાનો જ પ્રશ્ન થતો। એની રીતે મેં કીધું તમારે જઈ જઈને ફોન કરવો હોય તે કરી શકે ને એમ। હવે આ બાને શીખવાડશે। હું શીખવાડીશ? હે
હે આવડી ગયું ને. આવડી ગયું બાને બસ હવે લ્યો બસ બાને પાછો જવાબ ય નહીં એમ જો બાને દે હા હા ઉપાડી ગઈ મોબાઈલની આમ તો આવડે હે ને બા તમને અમુક ટકા તો આમ તો એની દેવાની આવડે જ છે બાને તો હવે મને ખબર છે ને મારા મોબાઈલમાં ઘણી વાર ચાલુ કરીને સાંભળતા હવે તને આવડી જશે ને? એ કોઈ પણ વસ્તુ હે ને ન આવડે એવું હોય જ નહીં. આવડી એ ખાલી અઠવાડિયું વાપરે ને એમે બાને તો થોડોક મોબાઈલનો શોખ છે એટલે એને જલ્દી આવડી જાય. એટલે હવે ભલે બા વાપરા રાખે આપને નિરાત કે બાએ ફોન ટચ સ્ક્રીન વાળો વાપરો એમ એ પાછો વાપરતા તો ખરી પણ નવો એમ જૂનો નહીં આપણે શું હોય અને અત્યારની સિસ્ટમ જ એવી છે કે તમારો ફોન જૂનો થયો એટલે એ ગઈ ઠાવને દઈ દે અને પોતે નવો લઈ લે આપણે એવું નથી કરવું આપણે કીધું બાને નવો જ લઈ દેવો જૂનો આપણે વાપરી ભલે બાકી બાને જૂનો વાપરવા નથી દેવો મારો બગડે થી નગર પાછો રિપેરિંગ થઈ જાય એવું નહીં એમ એટલે એમાં એવું જ થઈ કે બે માણસ હોય ને એકાદ જૂનો થાય ને એટલે ગઈ જામ દઈ દે પણ આપણે એવું કરવું નતું આપણે બાને નવો જ લઈ દેવો એ તો દેવાંશી પપ્પા કે દિવસના કેતા હતા કે હું બહાર નવો મને ફોન યાદ નતું આવતું જાતો તો ને આજ યાદ આવી ગયું ફાઈનલ એ સારું કામ થઈ ગયું. આ વહમું હે બંધ કરો છો. હા, થોડા. જો ભાઈ એને મોઢે કીધું કે આ તો બંધ કરવો છે ના ના સાચું રાખવાનું. બાને નહીં મૂકી દો. બાને નહીં રમવા દે એમાં એવું છે આપણે દેવાંશ 9 વાગ્યાનો બાળ મંદિરે વહી જાય 12 વાગે આવે પાછો બપોરે હુઈ જાય ત્યારે વાપરવાનો હે જો એને બધી ખબર જ છે. અને અમારો ભાઈ હમણાં થોડોક નટખટ થઈ ગયો છે થોડો મોબાઈલ જોવા માંડ્યો છે. ઓલો કાનુડો માખણ ખાઈને ઈ જોવે અને એની વાયદે માખણ ખાવા માંડ્યો છે. કાનાને વાયદે કા આપણે દેવાસભાઈ માટે લઈવા ઘૂઘરા એટલે હવે દેવાસને હે ને ઘૂઘરા ખવડાવજો એવું કહેતો તો ઈ કે મારી હાટુ કે મોબાઈલ નો લઈ હેલા તારે ઓય કોડા ત્યાં નિશાન ન જાવું ભણવું નથી હા હા જો હા ભણવું હોય તો મોબાઈલ જોવાય એવા હું થઈ ગયું એમ નો હોય કોડા ભણવું હોય તો મોબાઈલ ન જોવાય તો જ ભણી શકી મોબાઈલ જોઈ તો ભણી શકી કોઈ દી નો ભણી શકી અને હું ને દેવાંશ અમને ખુશ કરવા લઈ આવ્યા તો નકર કાઈ લઈ આવ્યા નહીં પણ આજ લઈ આવ્યા નાસ્તો બનાવ્યો કેમ દેવાંશ અને મેં થોડાક ચણા હતા ધૂળવાળા અને એને સાફ કર્યા અને સાફ કર્યા એટલે આપણે તો એની એલર્જી એટલે ચીકુ શરદી અને વાત જવા દો. હવે આપણે આવી ગયા વાડીએ ગંગાને દોવા એટલે નાનજી બાપા હમણાં આપણે વાડીએ માણસો આવી જાય ને પછી ઈ વાડીએ રહેતા નથી ઈ વૈયા જાય ગામમાં ટિફિન આપણી ઘરેથી જ જાય 2 ટાઈમે પણ 2 દિવસ હવે ઈ હમણાં 2-3 દિવસ એનું ઘર સાફ કરશે પછી વાડી આવશે એટલે ત્યાં લગન ઈ વાડી આવશે ને એટલે ગાયોને સાચવવાનું દેવાંશી પપ્પાને અને આપણે ધ્યાન રાખવાનું હોય એટલે જો દેવાંશી પપ્પાને અત્યારે ખડ વાઢવા આવવું પડ્યું નકર નાનજી બાપા હોય ને તો દેવાંશી પપ્પાને ખડ વાઢવું ન પડે એ નીરનો ઢગલો તૈયાર હોય અત્યારે એ કે મારી કમર દુખે પણ ખડ તો વાઢવું જ પડશે ને મને તો શરદી એવી થઈ ગઈ એટલે કીધું મારાથી તો વઢાશે જ નહીં એટલે જો વાઢવે મીને ભાઈ વાહે વાહે આવે છે. એટલે તને વાટતા આવડે છે ખડ જો વાઢવા માંડ્યા ને ખડ સરસ છે કૂણું અને જો આ ખડ વવાઈ જાય ને પછી તમારે નીણનું હોય કે ન હોય કઈ પ્રશ્ન જ ન રહે ખાધે જ રાખે ને જોઈએ જ નહીં હા હોય ને એટલે તમારે નહીં ન હોય તે હાલે પણ આપણે તો ઠીક છીએ એટલે વારા બદલાવ કે નાખી બાકી ઓછી હોય કે હાવ ન હોય ને તો આની માથે નભી જાય હા કારણ કે આ ખડ ખૂટે જ નહીં શેરડીને કોઈને વાઢ આવ્યા જ રાખે હજી આ ક્યારો પૂરો થાય ને તો આ ક્યારો તૈયાર થઈ ગયો પાછું કૂણું હોય તો જ ખાય બહુ ગઈઠ્યું આપણી ગાયું ખાતી નથી આ બે ક્યારા છે હજી હા ઈ 2 ક્યારા તૈયાર થઈ ગયા ઈ 2 પૂરા થાય તો પાછા અહીંયા 4 તૈયાર થઈ જાય એ વાહ હોય ચાલુ જ રહીએ હા એમને ચાલુ જ રહીએ અને કૂણું ખવડાવો ને તા લગી વધારે સારું નકર પછી આમાં લારું થઈ જાય પણ આપણે તો લારું થવા જ નથી દેતા કૂણું જ ખવડાવી દે આવું હોય ને આ તો ખવડાવો મંડી એટલે બહુ ગઈઢું ન થાય એટલે ખાઈએ સારું ને નહીં મજા આવે ખાવાની હા અને નાનજી બાપા હોય તો દેવાંશી પપ્પાને પ્રશ્ન ઓછો રે પણ નાની આપણે આખું વરસ ખડ જ ખાધું જાજુ તો હુકેલ નીલ તો ઓછી જ ખાધી છે
એટલે આમાં પ્રોટીન તો સારું મળતું હોય છે, કારણ કે દૂધ સારું કાઢે એટલે ઈ તો પાકું ને કે આમાં કઈક પ્રોટીન હા છે. આપણે ગંગા ખડ ખાઈ તો માખણ એટલું થાય છે ને દૂધ સારું જ કાઢે છે. એટલે આમાં પ્રોટીન હોય છે ખરા એમ. હમ એવું નથી ઘણા કહે કે આ ખડમાં કઈ હોય નહીં, પણ આમાં કઈક છે ખરું એમ. હા આપણે તો ખુદ જોઈ છી, કારણ કે જાજુ તો આપણે આ ખડ જ ખવડાવે છે. હા આખો દીમાં છે ને લગભગ એમ માનને કે 4 મિનિટ તો આની જ થતી હોય. હા એટલે ખડમાં કઈ વાંધો ન હોય, દૂધે કાઢે અને આપણે તો માખણ થાય છે. 12 મહિના લીલું રે ને ભાઈ. હા યા વવાઈ જાય તો પ્રશ્ન ન રે. હાલો બસ હવે બોલાવે નંદી જો. ટાઈમ થાય ને એટલે એને ખબર પડી જાય. અને એમાં આ વરસ દી વહી જાય ને વાયવા પછી વરસ 2 વરસ એટલે તો તમારે થુંબડા થઈ જાય એવડે. એક થુંબડું વાટો ને તો કેટલી અને આમાં હવે પછી ખડે ન થાય ઓથે, જો અંદર બીજું ખડ ન થાય એમ. પછી નો થાય. હવે નથી ખડ, પોર હતું આપણે પછી તો થોડું. એમાં હું એક ફર ખડ થઈ જાય ને મોટું, એટલે એનો ને એનો સાયો ને એની હળી જાય ને એટલે નવું ખડ થયા જ ન રાખે, એનો ને એનું ડુસામ બધું ડટાય છે. ઓલું ખડ પછી એટલે મેં તો એના પપ્પાને આવીને એમ પૂછ્યું કે આમાં અંદર વચ્ચે ખડની દવા સાઈટી કે હું, તો કે કાંઈ નથી કર્યું. પછી એનું ને એનો ઈ ખાતર થઈ ગઈ અંદર. કેમાં લાગે તને? તો પછી હું કરવા ઈચ્છો? લારું હોય એમ તો હાસી તો હજી કૂણું છે બાકી. એને ટાઈમ જોશે દૂધ પીવાનો, એની મમ્મા પાસે દૂધ પીવા જાય. હેલો સોડો કે ન ભાવે સોડ આઈ લે ને. ઈ કે હું નંદીને ખવડાવું, ત્યાં હામો આવ્યો રાડું લેવા. જોઈ નહીં ખાઈ જો સોડેલા હે. જો કેમ છોડે છે.